નમસ્કાર. આજે વાત કરીએ ઝવેરચંદ મેઘાણીજીની એક એવી રચનાની જે સપનાઓને પાંખ આપવાનો સંદેશ આપે છે. મેઘાણીજીએ ફક્ત કવિતાઓ નથી લખી, પરંતુ જીવન જીવવાની હિંમત આપી છે. એમની એક લોકપ્રિય રચનાની પંક્તિ છે કે ઘટમાં ઘોડા થનગને, આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ પંક્તિનો અર્થ માત્ર યૌવન નથી, પરંતુ સપનું જોનાર દરેક વ્યક્તિની વાત છે. જ્યારે મનમાં કંઈક મોટું કરવાની આગ હોય, આત્મા નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે તલપાપડ હોય, ત્યારે ડર, નિષ્ફળતા, મુશ્કેલીઓ બધું નાનું લાગે છે. મેઘાણી સાહેબનો સંદેશ સ્પષ્ટ છે કે તમારી અંદરની શક્તિને ઓળખો, તમારા સપનાઓને પાંખ આપો અને અજાણ્યા રસ્તા પર ચાલવાની હિંમત રાખો. કારણ કે નવી દુનિયા હંમેશા એને જ મળે છે જે અજાણ્યા રસ્તે ચાલવાની હિંમત રાખે છે. મંજિલ સુધી પહોંચનારાઓ પાસે કોઈ પ્રકારનો જાદુ નથી હોતો, તેમને પોતાના સપનાઓ પર અડગ વિશ્વાસ હોય છે. આ પંક્તિ તરુણોનું મનોરાજ્ય નામની કવિતામાંથી લેવામાં આવી છે અને આ કવિતા તેમના કાવ્ય સંગ્રહ યુગવંદનામાં સમાવિષ્ટ છે. ગમ્યું હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.